દિલ્હી એનસીઆરમાં કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસનો માર યથાવત. તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીમાં ઠૂઠવાયા લોકો. ઠંડીથી બચવા લોકો તાપણા અને રેન બસેરાનો લઈ રહ્યા છે સહારો. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત. વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. તો દિલ્હી આવતી ફ્લાઇટ્સ અને ટ્રેનોના ગાઢ ધુમ્મસથી ખોરવાયા શેડ્યુલ. આજે દિવસભર સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહીથી પતંગ રસિકોને પડી મોજ. દિવસભર 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. સારા પવનના લીધે પતંગ રસિકો વચ્ચે આકાશમાં જામશે પતંગ યુદ્ધ. રાજ્યમાં આજથી ફરી લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા વધશે ઠંડીનું જોર. 7 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15 ડિગ્રીની નીચે, તો 2 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીની નીચે નોંધાયો. કચ્છના નલિયામાં કડકડતી ઠંડીનો માર યથાવત. ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 5.4 ડિગ્રીની નીચે. નલિયામાં આજે કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ હાડ થીજવતી ઠંડી યથાવત. રાજકોટમાં 14.2 ડિગ્રી, પોરબંદરમાં 14.4, તો સુરેન્દ્રનગર અને કેશોદમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15 ડિગ્રીની નીચે. અમદાવાદમાં આગામી 5 દિવસ ઠંડીનો પારો ગગડીને 12 થી 14 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં શનિવારે નોંધાયું 16.4 ડિગ્રી તાપમાન. આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર. સુરતમાં આજે સિટી બસ અને બીઆરટીએસ સેવા સંપૂર્ણ બંધ. કાલથી બીઆરટીએસ બસ સેવાના 30% શેડ્યુલ અને સિટી બસ સેવા 50% શેડ્યુલ સાથે દોડાવાશે. ઉત્તરાયણ પર્વ પર અકસ્માતની ઘટના રોકવા માટે લેવાયો નિર્ણય. કબૂતરબાજીના કેસની તપાસ માટે વિશેષ ટીમ તૈયાર. વલસાડના એજન્ટની નિકારાગુઆની ફ્લાઇટ બુક કરાવવામાં મહત્વની ભૂમિકા. મોટાભાગના એજન્ટ વિદેશ નાસી ગયા હોવાની આશંકા. અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ કરાશે સંકલન. કબૂતરબાજીના કેસમાં ફરિયાદમાં નામ નોંધાયેલ કિરણ પટેલ ભૂગર્ભમાં. અમદાવાદના ઘાટલોડિયામાં કિરણ પટેલના નિવાસસ્થાને એક પણ સભ્ય નથી હાજર. આસપાસના દુકાનદારોએ એબીપી અસ્મિતાના કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાનો કર્યો ઇનકાર. પંચમહાલમાં નકલી વિજિલન્સ ટીમે કોની પાસેથી પૈસા પડાવ્યા તેની તપાસ શરૂ. 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 4 દિવસના રિમાન્ડ મંજૂર. અમદાવાદમાં 13 અને 14મી જાન્યુઆરીએ આતંકી હુમલો થવાનો મેસેજ વાયરલ કરનારની અમરેલી પોલીસે કરી ધરપકડ. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે માણેકપરા વિસ્તારના શ્રેણિક સંદીપ શાહને ઝડપ્યો. સરકારી ખોટું આઈડી કાર્ડ બનાવી 70 લોકોને ખોટા મેસેજ મોકલ્યા હોવાનો ખુલાસો. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી. વડોદરાના માંડવી 4 દરવાજા પાસે પતંગો અને દોરી સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. છેલ્લી ઘડીએ વેપારમાં વધારો થતા વેપારીઓમાં ખુશીનો માહોલ. છેલ્લી ઘડીએ પતંગ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ. અમદાવાદના રાયપુરમાં પતંગ, ફિરકી સહિત રબર ફિંગર, મેડિકલ ટેપ, પ્લાસ્ટિકના બ્યુગલની લોકોએ કરી ખરીદી. છેલ્લી ઘડીએ સારી ઘરાકી હોવાનો વેપારીઓનું મત. ઊંધિયું, જલેબી સહિતની ખાણીપીણીની દુકાનો પર જોવા મળી ભીડ. ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સો ઝડપાયા. રાજકોટના જેતપુરમાં ચાઇનીઝ દોરીની 50 ફિરકી અને ચાઇનીઝ તુક્કલના 79 નંગ જપ્ત કરી 2 અલગ અલગ શખ્સો સામે કાર્યવાહી. ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો અરવલ્લીના બાયડમાં. ડેમાઈમાંથી એલસીબીની ટીમે 41 ચાઇનીઝ ફિરકીઓ સાથે જયેશ હસમુખલાલ શાહને ઝડપ્યો. બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ. ઉત્તરાયણને લઈ પંચમહાલના ગોધરામાં પોલીસ એક્શનમાં. સિટી પોલીસ, રેલવે, જીઆરપી, આરપીએફે ચેકિંગની કામગીરી હાથ ધરી. શંકાસ્પદ મુસાફરોના માલસામાન ચેક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી. શહેરની હોટેલ અને રેલવે સ્ટેશન સહિતના કેટલાક સ્થળે ચેકિંગ. ઉત્તરાયણ પર્વ પર અબોલ પક્ષીઓ માટે કરુણા અભિયાન. 7 વર્ષમાં 75,000 પક્ષીઓને બચાવાયા. રાજ્યમાં 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર કાર્યરત. 8,000થી વધુ કર્મચારીઓ રહેશે ખડે પગે. બસની અડફેટે બાળકીનું મોત. મોરબીના વાંકાનેર મિતાણા રોડ પર ઇમ્તિયાઝ શાહમદાર અને તેમની 4 વર્ષની પુત્રી સાનિયા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના રાણીપ વિસ્તારમાં બનશે પાણીની ટાંકી અને કમ્યુનિટી હોલ. 2.68 કરોડના ખર્ચથી 15 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનાવવાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી. 11 કરોડના ખર્ચે બનશે કમ્યુનિટી હોલ.
અમદાવાદમાં યોજાયેલા 9મા નેશનલ બુક ફેરમાં વેચાયા 2 કરોડના પુસ્તકો. 7 દિવસ ચાલેલા બુક ફેરમાં કુલ 1 લાખ પુસ્તકોનું થયું વેચાણ. અંદાજે 1 લાખથી વધુ લોકોએ લીધી બુક ફેરની મુલાકાત. 65 પ્રકાશનોના હતા 140 બુક સ્ટોલ. અમદાવાદના ફ્લાવર શોમાં 4 કરોડ 70 લાખ રૂપિયાની થઈ આવક. અત્યાર સુધી 7 લાખ લોકોએ લીધી મુલાકાત. શહેરીજનોની રજૂઆતને પગલે એએમસીએ ફ્લાવર શોની મુદત વધારીને કરી છે 20 જાન્યુઆરી સુધી. અમદાવાદ શહેરના વિવિધ સર્કલ અને ગાર્ડનમાં વધુ આકર્ષક સ્કલ્પચર્સ મૂકવાનો એએમસીનો નિર્ણય. શહેરના વિવિધ ઝોન અને વિસ્તારમાં મુકાશે સ્ટેનલેસ સ્ટીલના કલાત્મક સ્કલ્પચર્સ. ફ્લાવર શોમાં મુકાયેલા એસએસના સ્કલ્પચરને મળેલી સરાહના બાદ લેવાયો નિર્ણય. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના સ્કલ્પચર્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર. સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલા સ્કલ્પચર્સ 4 અલગ અલગ સ્થળોએ મુકાયા. મુલાકાતીઓમાં આકર્ષણ ઊભું કરવા સોલિડ વેસ્ટ વિભાગે તૈયાર કરાવી છે કલાકૃતિ. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પોલીસની કામગીરીને લઈ મેળવી માહિતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એસીએસ મુકેશ પુરીની ઉપસ્થિતિમાં કામગીરીની અપાઈ માહિતી. બેઠકમાં ડીજીપી વિકાસ સહાય પણ રહ્યા ઉપસ્થિત. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા વધશે. 28મી જાન્યુઆરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ્સ. 24મીથી કાઉન્ટડાઉન થશે શરૂ. બોલિવૂડ, ટેલિવૂડ સહિત પ્રાદેશિક ફિલ્મોના સ્ટાર્સ ઉમટશે ગુજરાતમાં. 8 લાખ લોકો રહી શકે તેટલા આવાસો બનશે ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ ફેઝ 2માં. બીજા તબક્કામાં રેસિડેન્શિયલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અપાશે ફોકસ. હાલ ગિફ્ટ સિટીમાં સપ્લાયના પ્રમાણમાં ડિમાન્ડ ઘણી ઊંચી હોવાનો ઓથોરિટીનું મત. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઝ માટે કોમન રજિસ્ટ્રેશન ફરજિયાત. ઓપન યુનિવર્સિટીઝમાં પ્રવેશ મુદ્દે મોટી મૂંઝવણ. આંબેડકર યુનિવર્સિટીમાં વર્ષમાં 2 વાર પ્રવેશ થતા હોય. યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી. દેશમાં લોન લઈને ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો. 2022-23માં 5,74,832 લોન ધારકો થયા. સૌથી વધુ વધારો પશ્ચિમ બંગાળમાં થયો. લોન લઈને ભણતા વિદ્યાર્થીની સંખ્યા 5 વર્ષમાં બમણી થઈ. બોર્ડમાં 40%થી ઓછું પરિણામ લાવતી સ્કૂલો માટે મિશન સિદ્ધત્વ શરૂ કરાયું. જેમાં બોર્ડની પરીક્ષા પહેલા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ હાજર રહે અને માત્ર પરીક્ષા લક્ષિત તૈયારી કરાવવામાં આવે તેવો જિલ્લા શિક્ષણાધિકારીઓનો નિર્ણય. વેટરનરી ઓફિસર ક્લાસ 2ની ભરતી માટે લેવાયેલી પ્રાથમિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવાશે. 883 ઉમેદવારને ગાંધીનગરની આયોગ ઓફિસે નક્કી કરેલા સમયે હાજર રહેવું પડશે. આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવને લઈ પ્રધાનમંત્રી મોદીએ વિડીયો સંદેશથી પાઠવી શુભકામના. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોનલધામ મઢડામાં શતાબ્દી મહોત્સવમાં થયા સહભાગી. લોક ડાયરો સહિત વિવિધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી થશે શરૂ. 1 ફેબ્રુઆરીએ અંતિમ બજેટમાં નાણાકીય ક્ષેત્રે વધુ સુધારા જાહેર કરવાની વકી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે સત્ર. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ આજે થશે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત. જેપી નડ્ડા કરોલબાગથી કરશે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ. 22 જાન્યુઆરી સુધીમાં મંદિરો અને તીર્થ સ્થળોમાં કરાશે સફાઈ. આજથી 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં ધર્મસ્થાન સ્વચ્છતા અભિયાન. તમામ ધર્મસ્થાનોની સફાઈ કરાવી તેના ફોટા ઈમેલ કરવા કલેક્ટરનો આદેશ. ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક ફ્રી કરવા પણ અપાઈ છે નોટિસ. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાના પ્રવાસે. સફાઈ અભિયાનમાં થશે સામેલ. ગોરખપુરમાં મકર સંક્રાંતિના મેળાનો શુભારંભ કર્યા બાદ અયોધ્યા માટે રવાના થશે. આજે ગુજરાત પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં કરશે દર્શન અને પૂજા. વેજલપુરના સ્વાતિ અપાર્ટમેન્ટ અને ચાંદલોડિયા સહિત ગાંધીનગરમાં પતંગોત્સવની કરશે ઉજવણી. રામ મંદિર મુદ્દે આસામના સીએમએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન. હિમંત બિસ્વાએ કહ્યું, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ન થાય તે માટે કોંગ્રેસે ઘણા ષડયંત્રો કર્યા. દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમ વખતે રક્ષામંત્રી રાજનાથસિંહનું નિવેદન. 500 વર્ષ સુધી અયોધ્યા સાથે થયો અન્યાય. હિન્દુસ્તાનની સંસ્કૃતિને કચડવાનો થયો હતો પ્રયાસ.
અખિલેશ યાદવને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ. અખિલેશ યાદવે આમંત્રણનો સ્વીકાર કરી કહ્યું, પ્રાણ પ્રતિષ્ઠા બાદ સહપરિવાર સાથે રામલલ્લાના કરશે દર્શન. પાર્ટી પ્રવક્તાને ભગવાન શ્રીરામ પર વિવાદિત નિવેદનબાજી ન કરવા આપ્યા આદેશ. અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવી બનાવવામાં આવી શ્રીરામની આકૃતિ. સાકેત વિશ્વવિદ્યાલયમાં દીવાની રોશનીમાં નજર આવ્યા શ્રીરામ અને રામ જન્મભૂમિ મંદિર. શ્રીરામ લખવા પર પ્રગટાવવામાં આવ્યા 14 લાખથી વધુ દીવડા. કાનપુરથી અયોધ્યાની પગપાળા યાત્રા પર નીકળ્યો યુવક. 3 મિત્રો સાથે પકડી અયોધ્યાની વાટ. અયોધ્યાની યાત્રાએ નીકળતા પહેલા લોકોએ યુવકોને આપી શુભકામનાઓ. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ. અયોધ્યા ટૂર ઓન ડિમાન્ડ. 20,000 રૂપિયા સુધીના પેકેજ ઇન્ક્વાયરી સાથે બુકિંગ પણ શરૂ થયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં રજા જાહેર કરવાની માંગ. મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી. સરકારી કચેરીઓ અને જાહેર રસ્તાઓને સુશોભિત કરી અને જાહેર સ્થળોએ ઉત્સવ જેવો માહોલ બનાવવાની માંગ. આજથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો મણિપુરથી થશે પ્રારંભ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રાને આપશે લીલી ઝંડી. 67 દિવસની યાત્રામાં 15 રાજ્યમાં 6,713 કિલોમીટર યાત્રા કરીને 20 માર્ચે મુંબઈમાં થશે પૂર્ણ. ઇન્ડિયા ગઠબંધનમાં સંયોજક બનવાથી નીતિશ કુમારે કર્યો ઇનકાર. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ નીતિશ કુમારના નામ પર સહમત ન થયાનો સૂત્રોનો દાવો. પ્રશાંત કિશોરની સલાહ પર મમતાએ નીતિશનો વિરોધ કર્યો હોવાની પણ સૂત્રોની માહિતી. મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ વધુ 2 શખ્સોની કરી ધરપકડ. કોલકાતાના રહેવાસી નિતિન અને રાયપુરના અમિત મની લોન્ડરિંગ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ 17 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં. એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેમ રોકાણકારો ટ્રેડિંગ એકાઉન્ટને પણ કરી શકશે બ્લોક. નવા નિયમોનું અમલીકરણ 1 જુલાઈ 2024થી શરૂ. ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીઝ કરવાની અરજી પ્રાપ્ત થયા બાદ ટ્રેડિંગ મેમ્બર કરશે કાર્યવાહી. આરોગ્ય વીમા પર લેવાતા 18% જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તેવી સિનિયર સિટીઝન્સની માંગ. વૃદ્ધાશ્રમમાં સારી સારવાર મળવાનો રસ્તો રહેશે ખુલ્લો. આગામી દિવસોમાં બેંકો માટે સાયબર સુરક્ષા એક મોટા પડકાર સમાન. રિઝર્વ બેંકની બેંકો અને એમબીએફસીની આઈટી સિસ્ટમ પર રખાશે બાજ નજર. શક્તિકાંત દાસે કહ્યું, નિયમનકારે મોનિટરિંગ સિસ્ટમને ખૂબ જ મજબૂત બનાવી. ઘઉં ચોખા ખાંડ પર નિકાસ પ્રતિબંધ નહીં હટાવાય. સ્થાનિક સ્તરે ભાવને અંકુશમાં લેવા મુકાયો છે પ્રતિબંધ. મિત્ર દેશોને જરૂરિયાત પ્રમાણે ચોખા પૂરા પાડે છે ભારત. વર્તમાન વર્ષે મસૂર ઉત્પાદન વિક્રમી રહેશે. ઊંચા ટેકાના ભાવને પગલે ખેડૂતો મસૂરનો વધુ પાક લેવા ઉત્સાહી. ઉત્તરમાં પણ શિયાળો જામતા ઘઉંના પાક માટે પણ સાનુકૂળ સ્થિતિ. ઝારખંડના દુમકામાં સરકારી નોકરી આપવાના નામે ઠગાઈનો પર્દાફાશ. પોલીસ કોન્સ્ટેબલે પોતાના પુત્ર સાથે મળીને લોકોને લગાવ્યો ચૂનો. ડઝનો યુવક સાથે 70 લાખથી વધુની છેતરપિંડી કર્યાનો આરોપ. બેંગલુરુમાં ટર્ફ ક્લબમાં પોલીસે કરી રેડ. ઘટના સ્થળ પરથી પોલીસે 3,47 લાખની રોકડ જપ્ત કરી. ગેરકાયદે સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ. બિહારના નવાદામાં ફાયરિંગથી હડકંપ. વર્ચસ્વની લડાઈમાં 2 જૂથ વચ્ચે સામસામે ફાયરિંગમાં 3 લોકો ઇજાગ્રસ્ત. પોલીસે 27 લોકોની કરી ધરપકડ. ટિકિટ વિન્ડોની કમાણીમાં બોલિવૂડ હવે યુરોપ કરતા આગળ. 2023માં અમેરિકા અને ચીન પછી ભારતીય ફિલ્મોનું કલેક્શન યુરોપના તમામ મોટા શહેરો કરતાં વધુ હતું, જ્યારે આ વર્ષે કલેક્શન તમામ દેશો કરતાં વધુ રહ્યું છે. નિષ્ણાતોના મત મુજબ આગામી સમયમાં વાર્ષિક કમાણી 20,000 કરોડ સુધી પહોંચી શકશે. નાણાકીય વર્ષ 2025 માટે અમેરિકા H-1B વિઝાનું ઓનલાઈન ફાઇલિંગ ફેબ્રુઆરીથી કરાશે શરૂ. ઓર્ગેનાઇઝેશનલ એકાઉન્ટની પ્રાપ્તિ અને H-1B વિઝા માટે રજિસ્ટ્રેશનની તારીખો જાન્યુઆરીના અંતમાં કરાશે જાહેર. અમેરિકામાં હવે બિઝનેસ વિઝા ઓછા સમયમાં મળી રહેશે. પિયુષ ગોયલ અને કેથરીના તાઈ વચ્ચે યોજાઈ બેઠક. H-1B વિઝા ધારક પ્રોફેશનલ્સના પરિવારોને વિઝા રિન્યુઅલ માટે નહીં આવવું પડે ભારત.
વિશ્વ હવામાન સંગઠનનો ચિંતાજનક અહેવાલ વર્ષ 2023 સૌથી હોટ સાબિત થયું. 2024 પણ રહી શકે છે ગરમ. અલ નીનો પરિબળ સૌથી વધુ અસરકારક. વિશ્વના સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રી જેટલો વધારો. અયોધ્યામાં ઠેર ઠેર નજરે પડી રહ્યા છે રામ ભક્તિના રંગ. મોટી છાવણીમાં અમૃત મહોત્સવ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કરાયું આયોજન. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને મોટો ઝટકો. કોર્ટમાં સાબિત થયો પાર્ટીના સંવિધાનના ઉલ્લંઘનનો આરોપ. ચૂંટણીમાંથી બહાર થઈ ઇમરાનની પીટીઆઈ અપક્ષ ઉમેદવારી નોંધાવશે ઇમરાનના સમર્થકો. બરબાદીની કગાર પર પહોંચ્યું ગાઝા. ઇઝરાયલ તરફથી કરાયેલા હુમલામાં અનેક વિસ્તાર ફેરવાયા ખંડેરમાં. અત્યાર સુધીમાં આશરે 23,000થી વધુ લોકોના મોત, 56,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત. હમાસ વિરુદ્ધ ચાલી રહેલી ઇઝરાયલની કાર્યવાહીનો વિરોધ. ઇઝરાયલના લોકોએ ઉઠાવ્યા નેતન્યાહુ સરકારની કાર્યવાહી પર સવાલ. પ્રધાનમંત્રીના રાજીનામાની કરી માંગણી. વિરોધ પ્રદર્શન ઇઝરાયલના તેલ અવીવમાં. હમાસની કેદમાંથી બંધકોને મુક્ત કરાવવાની માંગણી. હજારોની સંખ્યામાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓએ સરકારના વિરોધમાં કરી નારેબાજી. કોલંબિયામાં નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. અત્યાર સુધીમાં 34થી વધુ લોકોના મૃત્યુ, અનેક લોકો ઇજાગ્રસ્ત. હાઈવે પર ફેલાયેલા કાટમાળના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર. પશ્ચિમ કોલંબિયામાં મોટી દુર્ઘટના. ભૂસ્ખલનની ચપેટમાં આવ્યા અનેક વાહનો. હજારો ટન કાટમાળ ફેલાયું નેશનલ હાઈવે પર. યુદ્ધના ધોરણે શરૂ કરાયું રાહત અને બચાવ કાર્ય. ભૂસ્ખલન બાદ કાટમાળ હટાવી માર્ગ મોકળો કરવાની કામગીરી હાથ ધરાઈ કોલંબિયામાં. કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા. રેસ્ક્યુ ઓપરેશન માટે ડોગ સ્ક્વોડની પણ લેવાઈ મદદ. આજે અફઘાનિસ્તાન માટે બીજી T20. ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા માટે ઉતરશે. અફઘાનિસ્તાને શ્રેણીમાં બરોબરી મેળવવાની આશા. ઇન્દોરમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે મેચ. બેંગલુરુના કલાકારે બનાવી શ્રીરામના નામની 3D રંગોળી. મોલની અંદર બનાવી 3D રંગોળી. રંગોળીમાં 49 રંગોનો કરાયો ઉપયોગ. નિર્માણ કરવા માટે લાગ્યો 36 કલાકનો સમય. આજે મકર સંક્રાંતિ સાથે ધનુર્માસની પણ પૂર્ણાહુતિ. આજે દાન દક્ષિણાનું વિશેષ મહત્વ. લગ્ન સહિતના માંગલિક કાર્ય પણ શરૂ.